હેલો મિત્રો, તો કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારો ફરી એક મારા નવા બ્લોગમાં. તો મિત્રો બ્લોગ ચાલુ કર્યો આપણે છે ને મહારાષ્ટ્રથી. મસ્ત મજાનો આપણે રૂમ રાખી લીધો છે અને રૂમે આવી ગયા. અહીંયાથી નાહી ધોઈને ફ્રેશ થઈને એને પછી જાય કંઈક છે ને 11:30 જેવું થયું છે. જમીને છે ને અહીંયાથી નિરાતે છે ને ક્યાંક જવાનું છે, તો આપણે ફ્રેશ થઈ જાય પહેલાં નાહી ધોઈને મસ્ત મજાના. પછી એને આપણે જ્યાં જવાનું હોય ને ત્યાં જઈને મળીએ આપણે. મસ્ત મજાનું આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, તો એને જમવા જવાનું હોય આપણે. બોલે તો પછી જો ઉપર ઓલું પ્લેન દેખાય ને ભાઈ સાહેબ, લોકેશન જોવો તમે ખાલી, મહારાષ્ટ્રનું નેક્સ્ટ લેવલ. તો મિત્રો આપણે જમી લીધું છે ને પછી તમે કહેતા હો કે અમે માથે રૂમાલ કેમ બાંધ્યો છે. હવે અહીંયાની એવી પ્રથા છે કે જે બધા હોય ને અહીંયા આવે ને અને એને માથે એને કંઈક ને કંઈક એને રાખવાનું, મીન્સ કે એને માથું ખુલ્લું નહીં રાખવાનું, તમારા વાળ ના દેખાવ જોઈએ. જોયો જો અહીંયા જેટલા પણ લોકો છે ને આપણે ગુજરાતમાંથી ગમે ત્યાંથી આવ્યા માથે મિત્રો બાંધીને રાખવાનો. તો હવે અહીંયા કંઈક આગળ છે, કંઈક દર્શન કરી આવીએ આપણે. જો અહીંયા પાણી છે, એમાં થઈને આપણે જવાનું છે પગ ધોઈને. ચાલો અંદર જઈને તમને દર્શન કરાવું. હવે આપણે ઓલો ઉપર એને પ્લેન દેખાય ને ત્યાં જવાનું છે આપણે. જોઈએ હવે ત્યાં જઈને કે શું છે અંદર આપણે જોવાનું. હાલો આપણે છે ને ઉપર ચડીને તમને બતાવું ને હું જરાક જોઈ લઉં. હાલો ઉપર ચડીને છે ને હવે આપણે મળીએ. મિત્રો બહુ પગથિયા ચડવા પડ્યા, લિફ્ટય નથી અહીંયા. પછી ફાઇનલી આપણે ઉપર પૂગી ગયા. જો હવે આ બધું પ્લેન છે, આપણે જઈએ. જો ખાલી કેમ હે, લાગે ને રિયલ, બાકી રિયલ તો નથી, ડુપ્લિકેટ છે. લાઇટું પણ છે જો મિત્રો આમાં. તો હે ને હવે આપણે ઉપર જઈએ મિત્રો. રૂમાલ છે ને નીચે નથી રાખવા દેતા આપણે, એમ કહે કે હે ને રૂમાલ બાંધીને જ રાખો, એમ એવું કહે. ફાઇનલ આપણે ટ્રેનની અંદર આવી ગયા બોલે તો. જો તમે આમાં બધા પૈસા નાખે છે, આપણે આગળ તો છે નહીં વોલેટ, નાખે નકર તો નાખી દે. ના કંઈ અજીબ જ લાગે, પહેલી વાર આપણે ક્યારે રાખ્યું ના હોય ને. તો આખું પ્લેન તમને બતાવી દઉં. લાઇટું બાઇટું ને એમ કેવા અમારે. પ્લેન ચાલુ નથી થતું, ક્રેશ થઈ ગયું હોય ને એટલે અહીંયા લેન્ડ કરાવી દીધું બિલ્ડિંગમાંથી. નીચેનું લોકેશન જુઓ તમે ખાલી, નેક્સ્ટ લેવલ. કંઈક સવારના 4:30-5 જેવા થઈ ગયા. મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા બોલે તો. હવે અહીંયાથી છે ને અહીંયા એક જ્યોતિર્લિંગ આવેલું છે મહારાષ્ટ્રમાં, ધ્રુણેશ્વર મહાદેવનું. તો અહીં આપણે જવાનું છે બોલે તો. અહીંયા છે ને ઇલુરાની ને અજંતાની ને ગુફા તમને ખબર હતું, ભણવામાં આવતું આપણે એક 6ઠા કે 7મા એમાં આપણે આવતું સામાજિક વિજ્ઞાનમાં. તો એ મિત્રો આજે આપણે રિયલમાં જોવાની છે. મિત્રો ફાઇનલ ને આપણે મંદિરે પૂગી ગયા. અંદર જઈને હવે ફોન અલાવ હોય ને તો તમે દર્શન કરાવું. બહારથી આવું કંઈક મંદિર છે. આપણે એને મહાદેવના દર્શન કરી લીધા. અને મિત્રો અહીંયા મંદિરે કેવું તમને એને જેન્ટ્સને બધાને એને શર્ટ કાઢીને એને અંદર દર્શન કરવા જવાના. ફોન અંદર અલાવ નહોતો એટલે તમને બતાડી ના આવી ગયો. લાઈવમાં મિત્રો તમને દર્શન કરાવી દીધા. લાઈવનું જરાક આપણે શૂટ કરી લીધું છે. મિત્રો બધા જેન્ટ્સને એને શર્ટ કાઢીને પછી એને અંદર દર્શન કરવા જવાનું, એવું મિત્રો અહીંયા રિવાજ છે આપણે.
બાજુમાં જ છે ને આપણે બીજું છે ને શંકર ભગવાનનું મંદિર આવેલું છે. ચલો અંદર જઈને દર્શન કરી લઈએ. મિત્રો હવે આપણે આવી ગયા શનિ સિંગડાપુર છે ને અહીંયા શનિદેવનું મંદિર છે ને ત્યાં. હાલો અંદર જઈને દર્શન કરી લઈએ. તો આપણે અહીંયા બોર્ડ મારેલું છે. મિત્રો અહીંયા આ ગામમાં છે ને આ ગામમાં એવું કહે છે કે આ ગામમાં છે ને કોઈ એના ઘરમાં તાળા નથી મારતું. એવું કહે છે કે અહીંયા ચોરી નથી થતી, મતલબ કે કોઈ તાળા નથી મારતું એમ. ચાલો અંદર જઈને મંદિરે દર્શન કરી લઈએ આપણે. આ બાજુ ગેટ આવી ગયો છે, પછી અંદર જઈએ. જો તમે મિત્રો ફાઇનલી હે શનિદેવનું આપણે મંદિર આવી ગયું છે. તમે જુઓ તમે ટ્રાફિક છે પણ એટલું બહુ વાંધો નથી. ફોન અલાવ છે એક સારું, નકર મને એમ હતું કે ફોન અલાવ નથી. મિત્રો તમારે ત્યાં ઉપર જઈને છે ને જો તેલ ચડાવવું હોય ને તો 500 રૂપિયા દઈને ઉપર તમે તેલ ચડાવી શકો. 500 રૂપિયા દઈને પછી છે ને તમે ઉપર તેલ ચડાવી શકો. અગર તમે અહીંયા બાજુમાં છે ત્યાં રાખી દો ને લઈને તો હાલે. જો ને આપણે નવો ગ્રહ આવેલા છે, જો આ બોર્ડ મારેલો છે નવ ગ્રહનો. આ તો ઓલી બાજુ છે. નવ ગ્રહ છે ને અહીંયા આવી ગયેલ છે. બુધ જો મિત્રો નીચે છે ને નામ લખ્યા છે. શુક્ર, ચંદ્ર, મિત્રો અહીંયાથી જો કેટલું મસ્ત શનિ સિંગડાપુર આપણે લખેલું છે. આઈ લવ શનિ સિંગડાપુર, એક નંબર. કેમ વ્યૂ આવે આ બાજુ જોવો તમે. દર્શન કરી લીધા છે તો જો આપણે બપોર થઈ ગયા તો એને મસ્ત મજાનું બોલે તો જમી લઈએ, પછી નિરાતે મળીએ આપણે.